જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલ શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં ધોરણ 7 ના દરેક વિદ્યાર્થીઓનું હું ભાવેશભાઈ સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 7મા ધોરણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ નંબર 2 ની વાત કરવાના છીએ. આપણે પ્રકરણ નંબર 1 ભણ્યા વનસ્પતિમાં પોષણ. આજે આપણે બીજું પ્રકરણ પ્રાણીઓમાં પોષણ, જેની અંતર્ગત ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ અને મનુષ્યમાં પાચન, આ બે મુદ્દાઓની વાત ભાગ 1 દરમિયાન આપણે આજે કરવાની છે. વનસ્પતિ કઈ રીતે પોષણ મેળવે છે તેની માહિતી આપણે પ્રકરણ 1 માં ભણી. મનુષ્ય પણ એક પ્રાણી છે, તો પ્રાણીઓ કઈ રીતે પોષણ મેળવે છે તેની વાત આજે આપણે કરવાના છે. આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના પુસ્તકના પેજ નંબર 11 પર આપણે પ્રાણીઓના પોષણ જે મુદ્દો આપેલો છે તેનો અભ્યાસ કરી લઈએ. જોઈએ આપણે શું કહેવા માંગે છે. આપણે પ્રકરણ 1 માં અભ્યાસ કરી ગયા શું કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે. આપણે અગાઉ વાત કરી હતી પ્રકરણ 1 માં કે વનસ્પતિને ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના ભાગરૂપે એનો ખોરાક છે તૈયાર થતો હોય છે. પરંતુ પ્રાણીઓ ખોરાક બનાવી શકતા નથી. આપણે આગળ વાત કરી કે પ્રાણીઓને પોતાનો ખોરાક મેળવવા માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે, વનસ્પતિ હોય કે પછી પ્રાણીઓ. તો પ્રાણીઓ બનાવી શકતા નથી. પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિને ખાઈને અથવા પરોક્ષ રીતે જે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે તેને ખાઈને મેળવે છે. મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવી શકતો નથી, પણ એને પોતાનો ખોરાક બનાવવા માટે તો ખોરાક મેળવવા માટે કેટલીક વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો કેટલાક પ્રાણીઓ કે જે વનસ્પતિ ખાઈને જીવે છે જેને આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ, તો આવા પ્રાણીઓનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એમાંથી પોતાનું પોષણ મેળવે છે. કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંનેને ખાય છે. આગળ આપણે વાત કરી કે કેટલાક પ્રાણીઓ એવા પણ છે કે જે વનસ્પતિ મળે તો વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે અને પ્રાણીઓ મળે તો પ્રાણીઓનો પણ એક ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલે બંને ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. યાદ કરો કે મનુષ્ય સહિતના બધા જ સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે. આપણે વિચાર કરીએ કે માત્ર મનુષ્ય એક જ નહીં, પણ દરેક પ્રાણીઓ, દરેક સજીવ, એ પછી કોઈ પણ હોય તો મનુષ્ય સહિતના બધા જ સજીવોને વૃદ્ધિ માટે એટલે શરીરને વધારવા, વિકાસ કરવા માટે, સમારકામ એટલે શું? દાખલા તરીકે આપણને કોઈ અકસ્માત થયો, આપણા હાથની ચામડી છે તૂટી ગઈ, તો એ ચામડીને પાછી ભેગી કરવા માટે, તો એ વાગેલા ઘાવને રૂઝવવા માટે, સમારકામ માટે અને શરીરના કાર્યો માટે આપણે હાથને હલનચલન કરીએ છીએ, આપણે બોલીએ છીએ, આપણે ચાલીએ છીએ. આ બધું શું છે? આપણા શરીરમાં જે શક્તિ પડેલી છે, શક્તિના ઉપયોગ દ્વારા આપણે કાર્ય કરી શકીએ છીએ. જો આપણા શરીરમાં આ શક્તિ ન હોય તો આપણે આપણા હાથને હલનચલન ન કરી શકીએ, આપણે બોલી ન શકીએ, આપણે ચાલી ન શકીએ. તો આ બધા કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે અને ઈ શક્તિ જે આપણા શરીરમાં પડે છે એ શેના કારણે છે? ખોરાકના કારણે. એટલે આપણા શરીરને શક્તિ આપવા માટે આપણે ખોરાકનો ઉપયોગ અથવા તો ખોરાક ખાઈએ છીએ. પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં પ્રાણીનું પોષણ ક્યારે પૂરું થાય કે એમાં પોષક તત્વોની જરૂરિયાત સંતોષાય, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને શરીરમાં લીધેલા ખોરાકનો વપરાશ થાય ત્યારે એનો
પદાર્થ છે એ એક જટિલ એટલે કે અઘરો પદાર્થ છે, એને આપણે સીધો ઉપયોગમાં લઈ શકતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ જરૂરી છે। એટલે આપણું શરીર એને પચાવી શકે, એમાંથી કાર્બોદિત પદાર્થ આપણા શરીરને મળી શકે, એ પ્રમાણે એનું રૂપાંતરણ કરવું પડે, એને છૂટું પાડવું પડે। જટિલ ખોરાકનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે। આ જે અઘરો ખોરાક છે એને આપણા શરીરને ઉપયોગ થાય એવા સ્વરૂપમાં ફેરવવા માટે એટલે કે સરળ સ્વરૂપમાં ફેરવવા રૂપાંતરણની જે પ્રક્રિયા થાય છે એને પાચન કહેવામાં આવે છે। તો પ્રશ્ન પૂછાય પાચન કોને કહેવાય, ત્યારે તમારે આ વ્યાખ્યા સ્વરૂપે લખવું પડે। જટિલ ખોરાકનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહેવામાં આવે છે। જો નીચે આપણને જટિલ એટલે કેવો અને સરળ એટલે કેવા ઘટકો એની એક આકૃતિ આપેલી છે। હવે આપણે જોઈએ પ્રથમ મુદ્દો, ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ। કઈ કઈ રીતે આપણે ખોરાક મેળવી શકીએ છીએ? અગાઉ આપણે વાત કરી કે વનસ્પતિ કઈ રીતે ખોરાક મેળવે છે। જમીનમાંથી એ પોષક તત્વો લે છે, પાણી લે છે, સૂર્યપ્રકાશની હાજરી દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને એમાંથી એનો ખોરાક બનાવે છે। આ ઉપરાંત કેટલીક પરોપજીવી વનસ્પતિઓ બીજી વનસ્પતિ ઉપર ઉગે છે અને એ વનસ્પતિના પોષક તત્વોનો ઉપયોગ કરીને એક ખોરાક મેળવે છે। 2.1 ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ। જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે। દરેક પ્રાણી એક જ પદ્ધતિથી ખોરાક મેળવતો નથી। માણસ હોય તો એની ખોરાક મેળવવાની પદ્ધતિ અલગ હોય, ગાય હોય તો એની ખોરાક મેળવવાની પદ્ધતિ અલગ હોય। તો આનો દરેક અલગ અલગ પ્રાણીઓની ખોરાક મેળવવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે। મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે। મધમાખી આપણે જોઈ છે, હમિંગબર્ડ એટલે શું? એક નાનકડું એવું પક્ષી છે અને આ પક્ષી પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે? વનસ્પતિમાં ફૂલોમાં જે રસ પડેલો છે એ રસને પોતાની ચાંચ દ્વારા ચૂસે અને ખોરાક તરીકેનો ઉપયોગ કરે છે। નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે। નાનકડું બાળક હોય કે 9 માસ સુધીનું તો એ માત્ર પોતાની માતાના દૂધ પર જે જીવતું હોય છે। આ ઉપરાંત કેટલાક પ્રાણીઓ સામાન્ય વાત આપણે કરીએ તો કૂતરાનું બચ્ચું ગરુડિયું હોય તો એ પણ ઘણા સમય સુધી અન્ય કોઈ ખોરાક ખાતું નથી, માત્ર માતાના દૂધ પર જ જીવતું હોય છે। અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે। અજગર છે એક પ્રકારનો સાપ છે અને એ શું કરે? પોતાના ખોરાક તરીકે પ્રાણીઓને આખા ગળી જાય છે। કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવી ગાળીને ખાય છે। કેટલાક જલીય પ્રાણીઓ શું કરે? એની આસપાસ જે વાતાવરણમાં નાના સૂક્ષ્મ કણો હોય એ સૂક્ષ્મ કણોને ગાળીને તો તારવીને એટલે કે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા કણોને તારવીને એ પોતાના ખોરાક તરીકેનો ઉપયોગ કરે છે, ખાઈ જાય છે। અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે 2.1 ની, નીચે આપેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે? પ્રાણીઓની યાદી આપણને આપી છે, આપણે એનો ખોરાકનો પ્રકાર કયો છે અને એ કઈ રીતે ખોરાક મેળવે છે? તમારા અવલોકનનો કોષ્ટકમાં નોંધો। આપણે જે અવલોકન કરીએ એને આપણે કોષ્ટકમાં નોંધતા જઈએ। તમને વિવિધ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ જાણવા મળશે। હું અહીંયા કોષ્ટક દોરું છું। આપણે પ્રાણીઓ અને એના ખોરાક મેળવવાની પદ્ધતિઓ વિશે જાણતા જઈએ અને પાઠ્યપુસ્તકમાં લખતા પણ જઈએ। પહેલું છે પ્રાણીઓનું નામ ગોકળગાય। ખોરાકનો પ્રકાર અને ત્યારબાદ છે ગ્રહણ કરવાનો પ્રકાર।
તૈયાર કરે છે, કઈ રીતે મેળવે છે તેની માહિતી આપણે લખતા જઈએ. પ્રાણીનું નામ છે ગોકળગાય. ગોકળગાય છોડ અને ફળમાંથી રસ ચૂસીને કે માટી કે ખડકોમાંથી પોતાનો ખોરાક મેળવે છે. એટલે આપણે શું લખવાનો પ્રકાર એના ખોરાકનો? છોડ કે ફળો અને માટી કે ખડકો, અને ઈ પોતાના મુખ દ્વારા એટલે કે મોં દ્વારા ખોરાક મેળવે છે. કઈ રીતે? ચૂસી. ગોકળગાયના શરીરમાં મુખમાં રહેલું રેડ્યુલા નામનું જે તત્વ છે ઈ આ ખોરાક મેળવવા માટે એને મદદરૂપ કરે છે. ત્યારબાદ છે કીડી. કીડી પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે? સામાન્ય રીતે આપણે કીડીને ખોરાક લેતા જોયું તો કીડી છે એ અલગ અલગ સ્થળ પ્રમાણે પોતાનો ખોરાક મેળવે છે, ઈ ગ્રહણ કરે છે. અને ખોરાકને ખોતરીને ખાય છે. ત્યારબાદ છે સમડી. સમડી માંસ ખાય છે અને માંસ એ પોતાની ચાંચ વડે લે છે. એટલે કે પકડીને અને ગળીને પોતાનો ખોરાક મેળવે છે. હમીરબર્ડ નામનું જે પક્ષી છે એ પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે? ખોરાકમાં એ નાના જીવ જંતુઓને ખાય છે. અને પકડીને અને ગળીને ચાંચ દ્વારા એને પકડે છે અને પછી એને ગળી જાય છે. ઝૂ. ઝૂ છે એ લોહીનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતાના મુખ દ્વારા ચૂસીને ખોરાક પૂરો કરે છે. ત્યારબાદ છે મચ્છર. મચ્છર છે એ લોહીનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ખોરાક મેળવવા માટે એ શું કરે? નળી જેવા મુખાંગો દ્વારા લોહી ચૂસી લે છે. ત્યારબાદ છે પતંગિયું. પતંગિયું પોતાનો ખોરાક ફૂલનો રસ તરીકે અથવા તો ફૂલના રસમાંથી મેળવે છે અને એના માટે એ પણ નળી જેવા મુખાંગો ઉપયોગ કરે છે. ત્યારબાદ છેલ્લે છે માખી. માખી પોતાનો ખોરાક તરીકે ગંદકીનો ઉપયોગ કરે છે અને એના માટે પણ એ નળી જેવા મુખાંગો અથવા તો મોં દ્વારા છે ખોરાક મેળવે છે. તો આ હતો ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ. ખોતરીને પણ ખાય છે, ચાવીને પણ ખાય છે, નળી જેવા મુખાંગો દ્વારા પણ એ ખાય છે, પકડીને અને ગળીને પણ ખાય છે, ચૂસીને પણ પોતાનો ખોરાક પૂરો
પ્રાણીઓને આરોગ્ય છે. તારા માછલી જળચર પ્રાણી છે અને પાણીમાં રહીને એ પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે. તારા માછલી એના શરીરમાં ફરતું છે એ તો કવચ હોય છે જે મજબૂત અથવા કડક હોય છે અને કેલ્શિયમનું બનેલું હોય છે. તો આ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી એ અવતરિત પ્રાણી છે અને ખોરાક તરીકે પણ એ એવા જ પ્રાણીઓનો ઉપયોગ કરે છે કે જે કેલ્શિયમ કાર્બોનેટના સખત કવચથી ઢંકાયેલા હોય. હવે ઈ માછલીએ આ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ પણ પ્રાણી સાથે ખાઈ લીધું તો હવે એ તો મજબૂત હોય તો ઈ પાચન કઈ રીતે થાય. આ પ્રાણીના કવચને ખોલીને એટલે કે એ પકડી લે પછી એનું કવચ છે એ પેટમાં એ રીતે તોડી નાખે અને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે. પ્રાણીને પકડી લીધું પછી પ્રાણી જઠરમાં ગયું એટલે તારા માછલીનું પોતાનું જઠર છે પોતાના મોંમાંથી બહાર કાઢે અને એમાંથી કવચને છૂટું પાડી દે અને બહાર કાઢી નાખે અને એમાંથી જે જંતુ છે એ જંતુનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો બહાર કાઢેલું જઠર પછી ક્યાં જાય છે. જઠર પછી શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે. મુખ દ્વારા કાઢેલું તારા માછલીએ પોતાનું જઠર પાછું જતું રહે પેટમાં અને પછી પોતાના પછી એ પાચન તંત્રની ક્રિયા શરૂ થાય છે. અહીંયા આપણને તારા માછલીનું ચિત્ર છે આપવામાં આવેલું છે આકૃતિ 2.1. હવે આપણે જોઈશું મનુષ્યમાં પાચન. મનુષ્યમાં પાચન કઈ રીતે થાય છે. આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ. આપણે જે પણ શક્તિ તત્વો આપવા છે આપણે ખોરાક દ્વારા અથવા તો મોંમાંથી ખાઈને પછી પેટ સુધી કે આપણા પાચન તંત્ર સુધી પહોંચાડીએ છીએ. પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. અપાચિત ખોરાક મળમાં રૂપાંતરિત થાય છે. જે ખોરાક આપણે ખાધો એ બધો જ ખોરાક પચી ગયો પણ એમાંથી જે તત્વો હતા એ છૂટા પડી ગયા શરીરને જરૂરિયાત એટલા લીધા અને બાકીનો જે ખોરાક જે અપાચિત છે જેનું પાચન થયું નથી એ બધું મળ દ્વારા અથવા તો મળના રૂપમાં પાછું શરીરમાંથી બહાર નીકળી જાય છે. તમે ક્યારે વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે. આપણે રોટલો રોટલી ભાખરી ભાત શાક ગમે તે ખાધું તો એ ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે. આપણે તો મુખમાં નાખ્યું અને ચાવી લીધું રસ જેવો પ્રવાહી પદાર્થ બની ગયો આપણે ગળી ગયા ત્યાં સુધીનો આપણને ખબર હોય પણ પેટમાં ગયા પછી આ ખોરાકનું શું થાય છે આવું ક્યારે વિચાર્યું છે. ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે. માર્ગ એટલે રસ્તો. આપણા મુખમાંથી પેટ સુધીનો ખોરાક પસાર થવાનો જે માર્ગ છે આ એક મોટા માર્ગમાંથી મોટા રસ્તામાંથી આ ખોરાક આપણો પસાર થતો હોય છે જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળ દ્વારમાં અંત પામે છે. જે મુખથી શરૂ તો ભાગ છે અને મળ દ્વાર સુધી આ માર્ગ સતત આ માર્ગમાં ખોરાક છે વહેતો રહે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. કયા માર્ગને. જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળ દ્વાર સુધી પૂરો થાય છે એને અલગ અલગ 6 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. સૌથી પહેલા આપણે ખોરાક ખાઈએ છીએ મુખ ગુહા એટલે પહેલો ભાગ છે મુખ ગુહા. બીજું છે અન્ન નળી. જો બાજુમાં તમને ચિત્ર આપેલું છે એમાં પણ દર્શાવ્યું છે. બીજો વિભાગ છે એનો અન્ન નળી. મુખમાંથી ખાધું ગળે ઉતાર્યું એટલે અન્ન નળીમાં પહોંચ્યો ખોરાક. ત્યારબાદ ત્રીજું છે જઠર એટલે આપણા અન્ન નળીના અંત ભાગમાં આવેલું જે જગ્યાએ ખોરાક ભેગો થાય છે એને કહેવાય જઠર. જઠર એને નાના આંતરડામાં વહાવે છે અને નાનું આંતરડું છે એના મોટા આંતરડામાં ખોરાકનું ફેરવે છે. ત્યારબાદ મોટું આંતરડું જે મળાશય પણ કહેવાય અને ત્યારબાદ મળ દ્વારમાં એનો ખોરાકનો અંત થાય છે. શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી. એટલે ખોરાકને ખાવાથી માંડીને મળ માર્ગ સુધી પહોંચતા તો મળ દ્વાર સુધી પહોંચતા ઘણા બધા વિભાગોમાંથી પસાર થવું પડે છે. તો શું આ માર્ગ છે બહુ લાંબો નથી. આ બધા જ ભાગો ભેગા મળીને પાચન
ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહે છે. સૌથી પહેલા મુખ ગુહામાંથી પસાર થયો, ત્યારબાદ અન્નનળીમાં, જઠરમાં, નાનો આંતરડામાં, મોટા આંતરડામાં અને મળ દ્વારા એ ખોરાક છે એનું વિસર્જન આપણે કરીએ છીએ. ત્યાં સુધીમાં આ ખોરાક છે એ અલગ અલગ વિભાગોમાં પાચન એનું થતું રહે છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિવિધ પાચક રેસાનો સ્ત્રાવ કરે છે. આ ખોરાકને પચાવવા માટે એમાં લાળ ગ્રંથિની જરૂરિયાત પડે, યકૃત, સ્વાદુપિંડ આ બધા અલગ અલગ પાચક રેસાઓનો એ સ્ત્રાવ કરે છે અને આ પાચક રેસાઓ જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. જે જટિલ ખોરાક આપણે ખાધો છે એ જટિલ ખોરાકનો આ પાચક રેસાઓના માધ્યમથી એક સરળ ખોરાકમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે આપણા શરીરને જે તત્વોની જરૂર છે એ આ જટિલ ખોરાકમાંથી પણ મેળવી શકે. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર રચે છે. શું કીધું કે પાચન માર્ગ જે આપણે વાત કરી હતી મુખ ગુહાથી શરૂ કરીને પૂરો થતો મળ દ્વાર સુધીનો ભાગ, આ પાચન માર્ગ જુદા જુદા વિભાગોમાં ફેરફાર કરે છે અને પાચક ગ્રંથિઓ સાથે મળીને એ પાચન તંત્રની રચના કરે છે. ચાલો હવે આપણે જોઈએ કે પાચન માર્ગના જુદા જુદા ભાગોમાં ખોરાકમાં શું ફેરફાર થાય છે. પાચન માર્ગના જુદા જુદા વિભાગો આપણે 6 જોઈએ. તો આ જુદા જુદા વિભાગોમાં જ્યારે ખોરાક જાય છે ત્યારે એ ખોરાકમાં શું બદલાવ આવે છે. સૌથી પહેલા આપણે મુખ ગુહામાં ખોરાકને આરોગ્ય, મોટા બટકા રોટલી ભાખરીના હોય કે કોઈ પણ ખોરાકના હોય તો એને સૌથી પહેલા આપણા દાંતના માધ્યમથી આપણે એનો રસ અથવા પ્રવાહીમાં રૂપાંતરિત કરીએ છીએ. એટલે રસ આપણે પાચન નળી અથવા તો અન્ન નળીના માધ્યમથી જઠર સુધી પહોંચાડીએ છીએ. જઠર આ ખોરાકમાં અમુક ફેરફાર કરીને નાના આંતરડા સુધી પહોંચાડે છે. નાનો આંતરડો એમાંથી કેટલાક પોષક તત્વો અથવા તો એમાં કેટલાક સ્ત્રાવો કરીને એ મોટા આંતરડામાં એને આગળ મોકલે છે અને મોટું આંતરડું છે મળ દ્વાર દ્વારા આ ખોરાકનો છે ત્યાગ કરે છે. તો શું શું ફેરફાર થાય છે આ વિભાગોમાંથી? જે 6 વિભાગો આપણે જોઈએ. મુખ અને ગુહા માર્ગ, મુખ ગુહાનો માર્ગ. સૌથી પહેલો મુખ ગુહાનો માર્ગ. ખોરાક એ મોં દ્વારા ગ્રહણ થાય છે. કોઈ પણ ખોરાક હોય તો આપણે એને મોં દ્વારા જ ખાઈએ છીએ. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય છે. આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક મેળવવાની લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. આપણે ખોરાકનો ટુકડો લઈએ છીએ, મુખમાં નાખીએ છીએ, આપણા દાંતના દ્વારા આપણે એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી અથવા ટુકડાઓમાં એને ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળ પેઢામાં અલગ ખાડામાં હોય છે. દરેક દાંત આપણે મુખમાં 32 દાંત હોય તો દરેક દાંત પેઢા સાથે જોડાયેલો હોય અને અલગ અલગ ખાડાઓમાંથી એનો વિકાસ થયેલો હોય છે, જે આપણને અહીંયા આકૃતિ 2.3 માં સ્પષ્ટ બતાવવામાં આવેલું છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે. દરેક દાંત છે એનો દેખાવ અલગ અલગ હોય, દરેક દાંત છે જુદો હોય છે અને એના કાર્યો પણ જુદા જુદા હોય છે. અહીંયા કીધું કે એના કાર્ય એટલે એ શું કામ કરે છે એ પણ અલગ અલગ. આપણને એમ થાય કે દાંત તો બધા એક જ સરખું કામ કરે, તો એના અલગ અલગ કાર્યો કઈ રીતે હોઈ શકે તે મુજબ તેમને જુદા જુદા નામ આપવામાં આવેલા છે. જે દાંતનું જેવું કામ એ પ્રમાણે એનું નામ આપવામાં આવેલું હોય છે. જો આપણે પહેલા આકૃતિ 2.3 ને સમજી લઈએ ત્યારબાદ આપણે આગળની વિગત છે 2.2 ની પ્રવૃત્તિ શરૂ કરીશું. જે આપણા આગળના 4 દાંત છે એને છેદક દાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 4 દાંતની બે સાઈડના એક દાંત એને રાક્ષી દાંત તરીકે ઓળખવામાં આવે છે. રાક્ષી દાંતની બે બાજુના બબ્બે દાંત એને અગ્ર દાઢ સ્વરૂપે અથવા અગ્ર દાઢ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ છેલ્લા 3 બે બાજુના દાંત છે ઉપર નીચેના એને દાઢ તરીકે ઓળખવામાં આવે છે. હવે મૂંઝો છે અત્યંત ગૂંચળામય નાના આંતરડા
જે આપણને આકૃતિ 2.2 માં આપ્યું હતું, આપણે માનવ આકૃતિ એક જોઈ હતી, તેને આંતરડાની લંબાઈ જાણવી છે કે આપણું આંતરડું કેટલું લાંબુ હોય છે. શું આપણે અનુમાન લગાવી શકીએ કે આ આંતરડું કેટલું લાંબુ હશે? આપણે પાના નંબર 16 પર તેની અંદાજિત લંબાઈ આપેલી છે. આપણે વિચારીએ અને આપણા શરીરમાં આટલી લાંબી રચના નાની જગ્યામાં કેવી રીતે સમાઈ શકે એ આપણે કલ્પના કરીએ. હવે દુધિયા દાંત અને કાયમી દાંત, દુધિયા દાંત અને કાયમી દાંત કોને કહેવાય? શું તમને થોડા વર્ષ પહેલા તમારા દાંત પડી ગયેલા યાદ છે? તમે લગભગ પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં હશો ત્યારે તમારા દાંત પડી ગયા હશે, પછીના દાંત તમારા પડ્યા નહીં હોય. તો તમને યાદ હશે કે તમારા દાંત કયા સમય દરમિયાન પડ્યા હતા. પ્રથમ સમૂહના દાંત શૈશવ કાળ દરમિયાન વિકાસ પામે છે. તમે નાના હો અમુક સમયમાં તમારા દાંત છે લગભગ એકાદ વર્ષમાં છે દાંત ઉગવા લાગે અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. તમે 6 વર્ષના કે 8 વર્ષના થઈ જાઓ એટલે તમારા ઉગેલા દાંત જન્મ પછીના એ પડી જાય છે અને એની જગ્યાએ દુધિયા દાંત, આ પડી ગયેલા દાંતને દુધિયા દાંત કહેવામાં આવે છે. તેની જગ્યાએ કાયમી દાંત આવે છે, જે કાયમી દાંત જીવનકાળ દરમિયાન રહે છે. તમે મૃત્યુ પામો ત્યાં સુધી તમારા દાંત છે, આ નવા દાંત આવ્યા છે કાયમી દાંત રહેતા હોય છે. અથવા તો ઉંમર થતા અને દાંતનો રોગ થતા પડી જાય છે. તમારી ઉંમર ઝાઝી થઈ જાય તો પણ અને તમારા દાંતને તમારા દાંતમાં કંઈક રોગ લાગુ પડ્યો હોય તો પણ તમારા દાંત છે પડી જાય છે. નહીંતર તમારા દાંત છે જે કાયમી દાંત એ આજીવન તમને જીવનકાળ દરમિયાન રહેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બે મુદ્દાઓની જ વાત કરી. આવતા ક્લાસમાં આપણે આનો બીજો ભાગ જોઈશું અને પ્રવૃત્તિ 2.2 પણ આપણે કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આગળનો ભાગ છે થોડોક વાંચી લેવો અને ભણેલા એકમની પ્રશ્નાવલી જે તમને મળશે એ પ્રશ્નાવલીના ઉત્તરો તમારે તમારી રફ નોટમાં લખી લેવાનું. તો ફરી મળીશું આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રાણીઓમાં પોષણના ભાગ નંબર 2 સંદર્ભે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.